અસલામ વાલેકુમ. આજના નવા વિડીયોમાં જે આપણે ઇન્ટરવ્યુ સિરીઝ રાધનપુરના મુસ્લિમ સમાજના ટોપર બાળકો જે 10th માં 12th માં ટોપ કર્યું હોય એમની આપણે ઇન્ટરવ્યુ સિરીઝ ચાલી રહી છે. એમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે વોરા મોહમ્મદ મુસદ્દિક મોહમ્મદ મોહસિનભાઈ, જે આદર્શ વિદ્યાલયમાં જેમણે 12 સાયન્સમાં 94 PR સાથે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. પ્રથમ તો આપણે વોરા મુસદ્દિકભાઈનું સ્વાગત કરીએ છીએ આપણી ચેનલમાં. અને આપણે આજનું જે ઇન્ટરવ્યુ છે એ એમણે 12 સાયન્સની અંદર જે 94 PR સાથે પોતે શાળાની અંદર પ્રથમ ક્રમ હાસિલ કર્યો છે. એના માટે પ્રથમ આપણે ભાઈને અભિનંદન આપીએ. અને સૌ પ્રથમ આપણે એમનો અનુભવ કેવો રહ્યો, કારણ કે સાયન્સ લેવું અને એની અંદર મહેનત કરીને 90+ રેન્ક હાસિલ કરવો બહુ મોટી સફળતા હોય છે. તો આપણે પ્રથમ મુસદ્દિકભાઈ પાસે જાણીએ કે તેમનો અનુભવ કેવો રહ્યો. સાયન્સ સ્ટ્રીમમાં મારો અનુભવ ખૂબ જ સારો હતો. મને ઘરેથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળ્યો હતો અને એનાથી હું 94% PR મેળવ્યા છે. એનાથી મને બહુ જ ખુશી થાય છે કે મેં આટલા સરસ પર્સન્ટેજ મેળવ્યા છે. ખૂબ સરસ ભાઈએ વાત કરી કે ઘરમાંથી પણ સારો સપોર્ટ મળ્યો છે, પોતે પણ સખત મહેનત કરી છે અને આજે આપણી સામે છે કે 94 PR સાથે પોતે 12th સાયન્સ જે છે પાસ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન વાલીને, બાળકને બંનેને અભિનંદન. આગળ વધીએ તો વિજ્ઞાન પ્રવાહ જે પસંદ કરવો, કારણ કે 10th કર્યા પછી બહુ મોટો પ્રશ્ન ઘણા બધા બાળકો માટે હોય છે કે આર્ટ્સ કરવું, સાયન્સ કરવું કે કોમર્સ કરવું. તો મુસદ્દિકભાઈએ સાયન્સ પસંદ કર્યું, એમાં પણ ગ્રુપ બી પસંદ કર્યું. અને ગ્રુપ બી ની અંદર પોતે અત્યારે જે રિઝલ્ટ હમણાં પબ્લિશ થાય એની અંદર 12th ની અંદર 94 PR સાથે ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું છે. તો આપણે એમની પાસે એ જાણે કે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાની એમને પ્રેરણા ક્યાંથી મળી. મને 9મા અને 10માથી જ વિજ્ઞાન વિષયમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો અને હે ને મારા વિજ્ઞાનમાં 10મામાં પણ ખૂબ જ સારા માર્ક્સ આવ્યા હતા. તેથી મને વિજ્ઞાન લેવા 11મા ધોરણમાં વિજ્ઞાન લેવા માટે એનાથી ખૂબ પ્રેરણા મળી અને ઘરેથી પણ વિજ્ઞાન લેવા માટે મને ખૂબ સપોર્ટ આપવામાં આવ્યો હતો. તેથી હું વિજ્ઞાન ચૂઝ કર્યું. સરસ ભાઈએ વાત કરી કે એમને ધોરણ 9માં હતા ત્યારથી ધોરણ 9-10માં એમણે અભ્યાસ કર્યો, વિજ્ઞાન વિષય પ્રત્યે એમને રસ હતો. અને આ જ મેસેજ બાળકોને આપણે આપવો છે, તમે તમારા રસનો વિષય પસંદ કરો, એની સાથે આગળ વધો, ચોક્કસ ઇન્શાલ્લાહ અલ્લાહની મદદ આવશે અને તમે એમાં સફળ થશો. હવે આપણે આગળ વધીએ તો પરિણામ તો આવી ગયું, ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. એમની પાસે આપણે એ જાણીએ કે નિયમિત જ્યારે 12thમાં હતા સાયન્સમાં તો એમણે અભ્યાસની જે એમની અભ્યાસ કરવાની રૂટીન જે રીત હતી, કેમ કે શાળાએ જવાનો એક સમય ફિક્સ હોય છે, એના સિવાય અભ્યાસમાં કેટલો સમય આપતા અને કેવી તૈયારી કરતા આપણે તેમની પાસે જાણીએ. સૌપ્રથમ તો અમારે 8:30 થી 4 વાગ્યા સુધીનો શાળાનો સમય હતો. એટલે ખૂબ જ લાંબો શાળાનો સમય હતો. તેથી ઘર આવીને થાક બહુ લાગતો હતો. તેથી થાકને દૂર કરવા હું ઘર આવીને પહેલા તો નમાઝ પઢતો અને થાકને દૂર કરવા થોડી વાર આરામ કરતો. આરામ કરીને થોડી વાર હું બહાર રમવા જતો અને ઘર આવીને હે ને રાત્રે 11 વાગે હું વાંચવા બેઠતો અને રાત્રે મોડે સુધી 1 વાગ્યા સુધી હું વાંચતો અને નિયમિત રીતે બધા જ વિષયોનો અભ્યાસ કરતો અને રિવિઝન નિયમિત રીતે કરતો અને તેણે મને બહુ જ હેલ્પ કર્યું મારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવામાં. સરસ વાત કરી મુસદ્દિકભાઈએ, કારણ કે વિદ્યાર્થી જીવનમાં રમતનું પણ મહત્વ છે. તો એમણે કહ્યું કે જ્યારે સવારના 8 થી સાંજના 4 સુધી શાળાનો સમય હોય તો ઓબ્વિયસલી આપણે સમજીએ છીએ કે બાળક ઘરે આવીને થોડુંક રિફ્રેશમેન્ટ થાય છે, પોતાની નમાઝ અદા કરે છે, થોડુંક પ્લે એરિયામાં જાય છે, રમે છે થોડી વાર, પછી પોતાનો જે નિયમિત અભ્યાસનો સમય છે, જમવાનો, બધું રૂટીન નિયમિતતાથી ચાલતું હોય છે. પણ ખૂબ જ સરસ એમણે અભ્યાસને સમય આપ્યો, દરેક વિષયને નિયમિતતાથી વાંચન કર્યું અને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું. હવે આપણે આગળ વધીએ તો બોર્ડની પરીક્ષા દરમિયાન કયા એવા વિષયો હતા જેમાં મુસદ્દિકભાઈએ ખૂબ મહેનત કરી અને એ વિષયોમાં વધુ મહેનત કરવાની કેમ જરૂર પડી. મારા જે ફર્સ્ટ એક્ઝામ હતી 12માની, એમાં મારે જે ભૌતિક વિજ્ઞાન અને
કેમિસ્ટ્રીમાં મારે ખૂબ ઓછા માર્ક્સ આવ્યા હતા, તેથી મારો મેઇન ફોકસ એ 2 વિષય પર જ હતો. અને ભૌતિક વિજ્ઞાનમાં વધારે મહેનત કરવા હું ખૂબ જ પ્રયત્ન કરતો હતો. એના પર હું વધારે ધ્યાન આપતો હતો. અ અ બાયોલોજીમાં તો ખબર પડી જતી હતી, પણ ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રીમાં થોડો તકલીફ પડતી હતી. તેથી એને ઇમ્પ્રૂવ કરવા હું વિવિધ યુટ્યુબ પર વિવિધ લેક્ચરો પર જોતો અને તેનું નિયમિત રિવિઝન કરતો. ફરીથી પહેલા ચેપ્ટરથી શરૂ કરીને આખો અભ્યાસક્રમ રિવાઇઝ કરતો અને તેણે મને ખૂબ હેલ્પ કરી. સરસ વાત કરી કે જે વિષયમાં એમને કોન્સેપ્ટ ક્લિયર નતો અથવા તો ડાઉટ હતા એ વિષયમાં એમણે વધુ સમય આપ્યો છે. અને વિશેષ વાત કરી કે આપણે અત્યારના સમયમાં મોબાઈલનો ઉપયોગ ટીવી સિરિયલો જોવા, કાર્ટૂન્સ ને રીલ્સ જોવામાં કરીએ છીએ, ત્યારે આપણી સાથે જે ટોપર ભાઈ હાજર છે એમણે યુટ્યુબનો ઉપયોગ પોતાના જે ડાઉટ્સ હતા, કોન્સેપ્ટ ક્લિયર નતો, જે વિષયમાં તકલીફ હતી એ વિષયની અંદર એમણે વધુ મહેનત કરવા માટે સોશિયલ મીડિયાનો એટલે કે યુટ્યુબનો ઉપયોગ કર્યો છે. ખૂબ સરસ વાત કરી છે. હવે આપણે આગળ વધીએ. એમણે જે વાત કરી સોશિયલ મીડિયા, મોબાઈલ, એના આધારિત જે ક્વેશ્ચન છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા જે ધ્યાન ભંગ કરતી વસ્તુઓ છે, એમાં જ્યારે વિદ્યાર્થી કાળ હોય છે, જ્યારે અભ્યાસનો સમય હોય છે, એ વખતે આ વસ્તુ ખૂબ જ ડિસ્ટ્રેક્શન કરતી હોય છે. તો એ સમયે મુસદ્દીકભાઈ તમે આ બધું મોબાઈલથી, સોશિયલ મીડિયાથી કઈ રીતે દૂર રહ્યા, અને એ પણ કહો બાળકો અને વાલીઓને કે શું તમે મોબાઈલ ફોન વાપરતા, અને જો વાપરતા તમારો રૂટીન કેવો હતો, ફિક્સ સમય હતો વાપરવાનો કે પછી તમે નિયમિત એનો વપરાશ કરતા? મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા હું અલગ જ રૂમમાં જતો રહેતો, જ્યાં મારા પાસે ફોન પણ નહીં હોતો અને હું એકલો જ રૂમમાં વાંચતો, જેનાથી મોબાઈલ અને સોશિયલ મીડિયા થી બચી રહેતો અને એનો દુરુપયોગ કરતા હું ટાળતો. બીજી વાત કે હે ને સોશિયલ મીડિયા અને ફોનનો ઉપયોગ હું ક્યારે નહીં કરતો. ફોનની જરૂર પડે ત્યારે હું કોઈ 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 ટોપિક ના ખબર પડે ત્યારે જ હું ફોનને હાથ લગાડતો. અને મારો ટાઈમ હતો, હું જ્યારે ભણવા બેઠતો 11 વાગે ત્યારે જ ફોન લેતો અને ટાઈમ પતે જોઈ ટોપિક પતી જાય ત્યારે હું લઈને બીજા રૂમમાં જઈને એ ફોન મૂકી દેતો અને ફોનને અડતો નહીં. ફોનની જ્યારે જરૂર પડે ત્યારે જ લેવો જોઈએ. વગર ફોગરના કામમાં એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સરસ વાત કરી ભાઈએ કે એમને જ્યારે જ્યારે જરૂર જણાતી, આપણે આગળના ક્વેશ્ચનમાં વાત થઈ એ રીતે કે એમને કોઈ ડાઉટ હોય, કોઈ કોન્સેપ્ટ ક્લિયર ના થયો હોય, કોઈ કન્ફ્યુઝન હોય કોઈ ટોપિકમાં, તો પોતે ઉપયોગ કરતા. એ સિવાય પોતે એક અલગ રૂમની અંદર એક કોઈ ડિસ્ટ્રેક્શન, કોઈ જાતનું ડિસ્ટર્બ ના થાય એવા વાતાવરણમાં પોતે રીડિંગ કર્યું છે. ખૂબ સારી મહેનત કરી છે અને સારું પરિણામ મેળવ્યું છે. હવે આપણે મુસદ્દીકભાઈ એ વાત કરી કે ઓછા માર્ક્સ અને નિષ્ફળતા, ક્યારેક ક્યારેક માર્ક્સ ઓછા આવે, જેમ તમે કહ્યું કે ધોરણ 11માં તમારે થોડું રિઝલ્ટમાં તમને એવું લાગ્યું કે તમારું પરિણામ ઓછું છે, અને અમુક સમય આપણને એમ થાય કે આપણી જે પ્રમાણે મહેનત છે, આપણા મમ્મી પપ્પાનો આપણે સાથ સહકાર આપે છે, છતાં આપણે ધાર્યું પરિણામ નથી લાવતા. તો આવા સમયે આપણા જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, વાલીઓ છે, એમને તમે શું કહેશો કે આવા સમયે ઓછા માર્ક્સ આવવાથી નિષ્ફળતા જે મળે છે એનાથી આપણે શું શીખવું જોઈએ અને ધીરજ રાખવી જોઈએ? મેં કીધું એમ મારા 11માં પણ ખૂબ જ ઓછા માર્ક્સ હતા અને ટકા પણ ખૂબ જ ઓછા હતા. અને 11 અને 12માની જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ મને ઓછું ફાવતું હતું અને 12માની પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષામાં પણ અમુક અમુક વિષય જેમ કે ભૌતિક વિજ્ઞાન, એમાં હે ને મારા પર્સન્ટેજ ખૂબ ઓછા આવતા હતા. છતાં પણ અને એ જ વિષય પર વધારે ફોકસ કરીને હું આગળ વધ્યો. એટલે હું હતાશ થયો નહીં. એ જ વિષય પર વધારે ફોકસ કરીને એને મારા હે ને મારા કઠોળ વિષય બનાવ્યા. એવી જ રીતે આપણે પણ ઓછા માર્ક્સ જોઈને હતાશ નહીં થવાનું. એના પર વધુ ફોકસ કરવાનું અને જે લાસ્ટના 2-3 મહિના હોય બોર્ડની પરીક્ષા માટે, એમાં એ જ વિષયને વધારે ધ્યાન આપવાનું. બીજા વિષયનો મને પણ આપવાનું, પણ એના માટે 2-3 કલાક વધારે બગાડવાના. સરસ વાત કરી ભાઈએ કે જે વિષય આપણને કાચા રહી જાય છે અથવા તો ઓછા ફાવે છે, એને વધુ સમય આપવો પડશે, તો જઈને જ્યારે પરીક્ષાનો સમય આવશે તે વિષયને આપણે ન્યાય આપી શકશું. મતલબ કે પૂરા માર્કિંગ સાથે પાસ થવા માટે અથવા તો વધુ પર્સન્ટેજ મેળવવા માટે આપણે, કારણ કે એ વિષય કાચો હોય તો એની અસર ટોટલ પરિણામ ઉપર પડતી હોય છે. એટલે આપણે એ ધ્યાન આપવું જોઈએ, કાચા જે વિષય છે, નબળા વિષય આપણા, એને આપણે પૂરતું ધ્યાન આપીને, પૂરતો સમય આપીને, વધુ મહેનત કરીને
આપણે એ વિષયને ન્યાય આપવો જોઈએ, જેથી આપણને સફળતા મળે. હવે આગળ વધીએ કે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, શિક્ષકો અને મિત્રોનું તમારા સફળતામાં કેટલું યોગદાન? મારા મમ્મી પપ્પા, મારા મિત્રો અને શિક્ષકોનો મારી સફળતા પાછળ અ, ખૂબ મોટો યોગદાન છે. તેમણે મને ખૂબ સપોર્ટ આપ્યો છે. સૌથી પહેલા તો મારા માતા પિતાએ મને સૌથી 10માંથી જ મને હે ને ખૂબ સપોર્ટ આપ્યો હતો અને કીધું હતું કે હે ને તું 12 સાયન્સમાં અચ્છા માર્ક્સ લાવીશ. અ, અને મારો કોન્ફિડન્સ બૂસ્ટ કર્યો હતો. વધારેમાં મારા ફ્રેન્ડ અને શિક્ષકે પણ જ્યારે હું 12માં હતો ત્યારે જ મને વધારે વધારે સપોર્ટ આપ્યો હતો. અ, તેઓ મને વધારે કોન્ફિડન્સ આપતા હતા અને મને વિવિધ પ્રકારના જ્ઞાન અને કેવી રીતે મહેનત કરવી એની પણ વિવિધ રીતો બતાવતા હતા. ખૂબ સરસ વાત કરી મુસદ્દીકભાઈએ કે માતા પિતાએ 10th માં હતા ત્યારથી જ એક સપનું આપ્યું હતું, ડ્રીમ આપ્યું હતું કે બેટા તારે સાયન્સ કરવાનું છે. અને એ સમયથી જ એમનો કોન્ફિડન્સ બુસ્ટ કરવામાં ઘરે પણ ખૂબ મદદ કરી છે. સાથે સાથે એમણે આદર્શ વિદ્યાલયના શિક્ષકોની વાત કરી છે કે સાયન્સની જે ફેકલ્ટી, જે ટીમ છે, એમણે પણ એમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. અને જ્યાં જ્યાં એમને હેલ્પની જરૂર પડી ત્યાં એમણે સાથ આપ્યો છે અને ખૂબ જ મદદ કરી છે. આવા શિક્ષકોને પણ આપણે યાદ કરીએ છીએ આ સમયે કે આ શિક્ષકો અને ખરેખર એક સારું વાતાવરણ ઘરનું, તો ચોક્કસ બાળક સફળ થાય છે. હવે આગળ વધીએ તો નીટ અને JEE જે ભવિષ્યની કારકિર્દી નક્કી કરવા માટે બહુ મોટી એક્ઝામ ગણાય છે સાયન્સ ફેકલ્ટી માટે, સાયન્સમાં અભ્યાસ કરતા બાળક માટે. તો જે નીટ અને JEE અથવા ભવિષ્યની કારકિર્દી પસંદ કરવા માટે તમારું આગળ શું લક્ષ્ય છે? નીટ જે મારે આપવાની છે આવતા મહિનાની 21 તારીખે, એના માટે પણ હું ખૂબ તૈયારી કરું છું અને મને આશા છે કે હું એનામાં પણ ખૂબ જ સારું પરિણામ મેળવીશ. અને જેમ બોર્ડમાં મારે અચ્છા માર્ક્સ આવ્યા હતા એમ નીટમાં પણ અચ્છા માર્ક્સ આપીશ. અને હું જો ના આવે તો પણ હતાશ તો નહીં જ થઉં. અને વિવિધ આગળની જો એક્ઝામ હું આપીશ એમાં પણ મારી મહેનત એ ખૂબ જ કરીશ અને હે ને મારી મહેનતથી હું સફળ બી થઈશ. સરસ વાત કરી છે. અને અમે પણ ઇન્શાલ્લાહ અલ્લાહથી દુઆ કરીશું કે અલ્લાહ પાક તમને નીટમાં પણ કામયાબી આપે અને તમારા મમ્મી પપ્પાએ જે ડ્રીમ જોયું છે એ અચીવ કરવામાં તમે ક્યાંય પાછા ના પડો અને ઇન્શાલ્લાહ એ વસ્તુ, એ ડ્રીમને તમે ફૂલફિલ કરી શકો. બરાબર છે. હવે અંતિમ બે પ્રશ્નો છે આપણી પાસે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, મતલબ કે આ વર્ષે જે 9th પાસ કરીને 10thમાં આવ્યા છે અને 11thમાંથી 12thમાં આવ્યા છે, એ વિદ્યાર્થીઓને તમે કંઈક ખાસ વિશેષ મેસેજ આપવા માંગો છો? જે નવમાંથી જે 10માં આવ્યા છે અને 11માંથી જે હવે 12માં આવ્યા છે એમને પણ હું કહેવા માંગીશ કે જો તમારે 12માં જો ફર્સ્ટ એક્ઝામમાં કે 10માં જો ફર્સ્ટ એક્ઝામમાં ઓછા માર્ક્સ આવે તો પણ ગભરાશો નહીં. બીજી એક્ઝામમાં જેમાં ઓછા માર્ક્સ આવ્યા છે એના પર વધારે ફોકસ કરો અને એને જે આપણા સારા મેન સબ્જેક્ટ બનાવી દો અને એના પર વધુ ફોકસ કરો અને વધુ તૈયારી કરો. છેલ્લા 2 મહિના હોય એમાં ફક્ત રિવિઝન ને રિવિઝન, એના પહેલા બધું જ ખતમ કરી નાખો. જી મેન સબ્જેક્ટ પર વધારે ફોકસ કરો અને જે સબ્જેક્ટ સહેલા હોય એને જલ્દી પતાવી દો તો આપણને આગળ મહેનત કરવા માટે વધુ ટાઈમ મળે. સરસ વાત કરી ભાઈએ. આને સરળ શબ્દોમાં સમજીએ તો 10thમાં 12thમાં જે બાળકો હવે જૂન મહિનાથી અભ્યાસ શરૂ કરશે એમના માટે ભાઈ મેસેજ એવો આપે છે કે ટાઈમ ટેબલ બનાવીને ચાલો. સરળ વિષયોને ઓછો સમય આપો, પણ જે વિષય તમને અઘરા લાગે છે, બરાબર, જે વિષયમાં મહેનતની જરૂર છે એને વધુ સમય આપો અને એ વિષયની અંદર પોતાનું રિઝલ્ટ સારું કરો, જેથી જે ઓવરઓલ જ્યારે પણ માર્કશીટ આવે છે ત્યારે તમામ વિષયોનું સાથે જ મૂલ્યાંકન થાય છે, તમામનું માર્કિંગ ગણવામાં આવે છે. તો આપણે કોઈ વિષય આપણો કાચો ન રહી જાય એનું ધ્યાન આપવું જોઈએ. હવે અંતિમ છે કે પ્રશ્ન, શું તમે પોતે એક ટાઈમ ટેબલ બનાવીને ચાલતા હતા અને ટાઈમ ટેબલને તમે કઈ રીતે ફોલો કરતા હતા? હું પણ મારો અલગથી એક ટાઈમ ટેબલ બનાવીને રાખ્યો હતો. એમાં હું સ્ટ્રિક્ટલી એ ટાઈમ ટેબલને ફોલો કરતો હતો. રોજ એ જ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાનું અને જો કોઈ દિવસ જો આગુ પાછું થાય તો પણ
બીજા દિવસે એ દિવસનું આપણે કવર કરતા રહેવાનું. કોઈ પણ દિવસ ચૂકવાનો નહીં. અને હું કોઈ દિવસ ચૂકી જઈએ તો પણ હે ને એને એને એના પર વધારે ફોકસ કરી અને એને કમ્પ્લીટ કરવાનું. અને આપણો જે ગોલ આપણે બનાવીએ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે આપણો એક ગોલ નક્કી કરવાનો. એ ગોલ પ્રમાણે આપણે એના એ ટાઈમ ટેબલ પર ચાલતા રહેવાનું. જો આપણને લાગે કે આ ટાઈમ ટેબલ પ્રમાણે આપણો ગોલ અચીવ નહીં થાય તો એ ટાઈમ ટેબલમાં થોડો ફેરફાર કરી અને વધારે સ્ટડી ટાઈમ વધારે કરી દેવાનો. એ જ રીતે આપણે બીજી બધી વસ્તુનો ઓછો ટાઈમ આપી અને સ્ટડી પર વધારે ફોકસ કરવાનો અને આપણો ગોલ ઇમ્પ્રુવ કરવાનો. સરસ વાત કરી છે મુસદ્દીકભાઈએ કે ટાઈમ ટેબલ બનાવવો જોઈએ પહેલી વાત, પછી એને ફોલો કરો ને